રાજ્યના મહત્વના સમાચારની તો રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના એંધાણ છે। 7મી એપ્રિલે ફરી એકવાર માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણમાં વરસાદના એંધાણ છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદમાં પણ માવઠાની શક્યતા છે। તો પંચમહાલ, મોરબી, કચ્છ પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત થઈ છે। 6ઠી અને 7મી એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। WD एक आ रहा है जो 7 तारीख से, उसका थोड़ा सा प्रभाव रहेगा गुजरात के नॉर्थ गुजरात पे, और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। हवामान विभागના જણાવ્યા અનુસાર આવતીકાલથી પવનની ગતિ વધશે અને તે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે। તો 8મી એપ્રિલ બાદ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધવાની પણ આગાહી કરવામાં આવી છે।